करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च कठोपनिषद पहलो अध्याय तृतीय वल्ली। અને પહેલો શ્લોક પાના નંબર 73। ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे छायातपो ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिणाचिकेताः परमे परार्धे हार्द आकाशे प्रविष्टौ परमे परार्धे गुहां परमे परार्धे बुद्धि रूपी गुहानी अंदर परमे परार्धे જ્યાં પરબ્રહ્મ પરમાત્માની ઉપસ્થિતિ છે એવી ગુફામાં આ બે જણાએ જાણે કે પ્રવેશ કરેલો છે। પરસ્પર વિલક્ષણ બે તત્વ છે। એકનું સ્વરૂપ છે છાયા અને બીજાનું છે પ્રકાશ, એટલે જીવ અને બ્રહ્મ। તો જ્યાં બુદ્ધિરૂપી ગુહામાં બ્રહ્મસ્થાન જેને કહેવાય બ્રહ્મસ્થલિકો અથવા બ્રહ્મસ્થાન, આપણને આવી બધી ખબર નથી। આપણે તો ખાલી બુદ્ધિમાં વિચારો આવે એને મહત્વ આપીએ છીએ। બુદ્ધિમાં ખાસ કરીને અહંકારનું સ્થાન હોય, જીવત્વનું સ્થાન હોય અને એને આપણે સર્વસ્વ સમજીએ છીએ। પણ વાસ્તવમાં એ અહંકાર કે જીવત્વનો જે અનુભવ થાય છે એની જ પાછળ પરમાત્માની ઉપસ્થિતિ છે, ઉપલબ્ધિ છે। જેવી રીતે આપણને કોઈ સર્પ દેખાતો હોય, જંગલમાં હોય એ સર્પ નહીં, સુરમેમાં દેખાતો એ સર્પ નહીં, પણ દોરડાની જગ્યા દોરડાની બદલે સર્પ દેખાતો હોય તો જ્યાં સર્પ દેખાય છે એની પાછળ જ સમજ પડે ને, પાછળ એ ખરેખર નથી, ત્યાં જ, એટલે એનો જ આત્મા, સર્પનો જ આત્મા એટલે કોણ? દોરડું। જ્યાં સર્પ છે ત્યાં જ દોરડું છે। એમ જ્યાં હુંપણાનો અનુભવ છે દરેક જીવને, એ હુંપણાના અનુભવની પાછળ જ, એટલે કે એનો જ આત્મા, એનું જ અધિષ્ઠાન સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે। અને એનો સ્વભાવ છે બસ હોવું, એનો ક્યારેય અભાવ હોય જ નહીં। આવું જે ઉત્કૃષ્ટ સ્વરૂપ જેનું છે
એના માટે શબ્દ વપરાયો પરમે પરાર્ધે, કારણ કે ત્યાં બ્રહ્મની ઉપસ્થિતિ છે, બ્રહ્મનું નિવાસ સ્થાન છે. આવી ગુફામાં આ બે જણાએ પ્રવેશ કરેલો છે અને જાણે કે કર્મનું ફળ જીવાત્મા ભોગવી રહ્યો છે. દરેક શરીરમાં બ્રહ્મવેત્તા લોકો કહે છે કે દરેક શરીરમાં બુદ્ધિરૂપી ગુફામાં, બુદ્ધિરૂપી ગુફા એટલા માટે કહું કે ખરેખર કોઈ ફિઝિકલ લોકેશન નથી કે ત્યાં ભગવાન બેઠા હોય કે ત્યાં કશુંક નિવાસ સ્થાન હોય. અને ગુફા શબ્દ એટલા માટે વપરાયો એટલે જંગલમાં જઈએ, પહાડમાં જઈએ ને કોઈ ગુફા હોય એવું આ શરીરમાં એક જગ્યાએ ગુફા છે એવું નથી. ગુફા શબ્દ માત્ર ને માત્ર એટલા માટે જ વપરાયો છે કે સામ્ય શું છે, ગુફાની અંદર અંધકાર હોય, ગુફાની અંદર અંધકાર હોય. એવી રીતે આપણી બુદ્ધિમાં અંધકાર છવાયેલો છે. અંધકાર એટલે શેનો અંધકાર? અત્યારે જેને આપણે પ્રકાશ અને અંધકાર સમજીએ છીએ, અથવા તો ગુફામાં જે પ્રકારનો અંધકાર છે એવો અંધકાર બુદ્ધિમાં નથી. પણ એ અંધકારનું સ્વરૂપ કયું છે? અજ્ઞાન. અજ્ઞાન, પોતાના સ્વરૂપને ન જાણવું, આવો અજ્ઞાન રૂપે અંધકાર દરેકની બુદ્ધિમાં રહેલો છે. એટલે આવી બુદ્ધિરૂપી ગુફામાં જ્યાં ખરેખર પરમાત્મા તો છે જ, અથવા તો પરમાત્માનું જે સ્થાન છે, ત્યાં આ કર્મફળ ભોગવવા વાળા નો પ્રવેશ છે. આ નચિકેત અગ્નિની ઉપાસના કરનારા પણ આવું કહે છે. તૌ ચ છાયા તપૌ ઇવ, 74 પેજ ભાષ્ય નીચેનો બીજો પેરેગ્રાફ. તૌ ચ છાયા તપૌ ઇવ વિલક્ષણૌ સંસારિત્વ અસંસારિત્વેન બ્રહ્મવિદઃ વદંતિ કથયંતિ. કે છે કે આ બંને માટે વિશેષણ વપરાયું, છાયા તપો. એવું કેમ વિશેષણ વાપર્યું? તો કે જાણે કે છાયા ખરેખર છાયા ને તપો નથી, અંધકાર ને પ્રકાશ નથી, જાણે કે અંધકાર અને પ્રકાશ હોય એવી રીતે. એટલે શું ખબર છે? આપણે હોઈએ, આપણું શરીર હોય ને આપણો પડછાયો હોય, પડછાયો અંધકાર કહેવાય અને આપણું પ્રકાશમય. બીજું દ્રષ્ટાંત સમજવું હોય તો આપણે અરીસામાં જોતા હોઈએ તો આપણે અને આપણું પ્રતિબિંબ, પણ બંને વિલક્ષણ છે. એમાં એ બંનેનો સ્વભાવ કહે છે કે બે જણા છે ખરા આ શરીરમાં બુદ્ધિરૂપી ગુફામાં. આ બે જણાની ઉપલબ્ધિ છે. એ બે જણા કોણ છે? એક જીવ અને બીજું બ્રહ્મ. જેમ સર્પ અને દોરડું દેખાય છે એકલો સર્પ, પણ ત્યાં છે કોણ? બે જણા છે ને. એટલે સર્પ દેખાય છે, માની લો કે સર્પ જ છે, એવો ભ્રમ છે. તો આપણે જે જાણે છે એ વ્યક્તિ શું કે ભાઈ અત્યારે બે જણા છે ત્યાં, કારણ કે પેલો વ્યક્તિ માનવા જ તૈયાર નથી કે આ સર્પ નથી, એને તો સર્પ જ દેખાય છે. એમ આપણે માનવા જ તૈયાર નથી કે હું બ્રહ્મ છું. આપણને શાનો અનુભવ થાય છે? જીવત્વનો. હવે શ્રુતિને ખબર છે કે ત્યાં બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય કશું નથી. તો આપણી બુદ્ધિમાં કેવી સમજ છે? હું તો જીવ છું. એટલે દ્રષ્ટાંતમાં સમજવાનું કે કોઈ વ્યક્તિને સર્પ દેખાતો હોય તો જે જાણે છે એ વ્યક્તિને ખબર છે કે ત્યાં દોરડું જ છે, પણ હવે એને સર્પ દેખાય છે એટલે એને સમજાવવું હોય તો એક પ્રક્રિયા છે સમજાવવાની, વર્ણન કરવાની રીત છે કે ભાઈ આ જગ્યાએ જ્યાં પૂરતો પ્રકાશ નથી એવી જગ્યામાં દોરડું અને સર્પ બે જણા છે. તો કહેવાય ને, દોરડું ને સર્પ બે જણા છે. એમાંથી એક બિંબ છે અને બીજું પ્રતિબિંબ છે. એક અધિષ્ઠાન છે અને બીજું અધ્યારોપ છે. આવું વર્ણન થઈ શકે કે ના થઈ શકે? છે તો એક જ દોરડું, પણ સર્પ દેખાય છે એટલે કહેવાની રીત આખી બદલવી પડે, સમજાવવાનું છે ને. એટલે તો હવે શું કરો? સર્પનું અસ્તિત્વ તમારે માનવું જ પડે એવું છે. નથી સર્પ છતાંય આવું શું કામ કરવું પડે ભાઈ? તમને અનુભવ હશે, તમારા બાળકોને તમે મોટા કર્યા હશે તો, કે બાળકો સમજવા તૈયાર ના હોય તો તમે બાળકોને સમજાવવા માટે કોઈ ટેકનિક વાપરો કે નહીં? સીધે સીધું એમનો એવું ના કહો કે ભાઈ આમ નથી, એને સમજાવો કે ભાઈ આ લાગે.
તને અહીંયા લાગે છે કે ચોર છે, પણ ખરેખર ચોર નથી. લાવ હું તને લઈ જાઉં, એમ બધું સમજાવો કે નહીં? એવી રીતે આપણી બુદ્ધિમાં તો અનાદિકાળથી કેવો નિશ્ચય છે, હું જીવ છું અને આટલું મોટું જગત છે. અને પાછું બધાની બુદ્ધિમાં એક સરખી સમજ છે. બધા પોતાને શું કહે છે? બધા પોતાને જીવ સમજે છે, જીવ જ માને છે. એની બુદ્ધિમાં તો એવું જ છે કે હું જીવ જ છું. આ તો વળી આપણે વેદાંતનો સત્સંગ કરીએ છીએ એટલે બાકી કયા સત્સંગમાં આવું કે ત્યાં કંઈક કરવાનું જ કીધા કરે કે હા આ કરો, તે કરો, ફલાણી રીતે કરો, ઢીકણી રીતે કરો, તમે આમ કરશો તો આમ મળશે, આટલું કરશો તો આમ થશે, તારી શરીર સારું રાખવું હોય એના માટે નહીં સત્સંગ હોય કે આટલા પ્રાણાયામ, બધું સ્વાભાવિક છે. પણ બધું કયા સ્તરે ચર્ચા ચાલતી હોય? તો જ્યાં જીવત્વને સત્યતા આપતી હોય ત્યાં. આ વેદાંતના સત્સંગમાં સત્સંગની રીત જુદી હોય. ત્યાં એને ધારો કે આપણે શ્રુતિ આપણી સાથે સત્સંગ કરે છે, તો શ્રુતિ આપણને સમજાવે તો કઈ રીતે સમજાવે? કારણ કે અનાદિકાળથી આપણી અંદર જે સંસ્કાર છે તો કેવા છે? જીવત્વના. સાચું ને? એટલે એ જ પરમ સત્ય છે. હું જીવ છું, બાકીનું બધું જગત છે. અને ઈશ્વરમાં માનીએ છીએ, હવે નથી માનતા એવું નહીં. ઈશ્વર એક છે ખરો, નથી માનતા એવું નહીં. ઈશ્વર શ્રદ્ધા છે, પણ મારામાંય નથી અને હું જેની સાથે જીવું છું એનામાંય નથી. એટલે હવે શ્રદ્ધા છે એટલે એ કેવા ઈશ્વરમાં શ્રદ્ધા છે? એ દરેક વ્યક્તિનો પોતાનો જે ખ્યાલ હોય એ પ્રમાણેનો ઈશ્વર છે. આવી સ્થિતિ છે, રાઈટ? આવી સ્થિતિ છે. કારણ કે કંઈક ઈશ્વર દેખાતો તો છે ને, મને દેખાવો જોઈએ ને તો હું કહું કે હા ઈશ્વર છે. આ આપણી સમજ છે. શ્રુતિની દ્રષ્ટિ કેવી હોય? કલ્પના કરો, શ્રુતિ કઈ રીતે વિચારતી હશે? શ્રુતિનું શું કહેવું છે? શ્રુતિના વાક્યો કયા છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મા, જીવો બ્રહ્મૈવ. શ્રુતિની આ દ્રષ્ટિ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મા, નેહ નાનાસ્તિ કિંચન. અહીંયા અનેકતા નામની વસ્તુ જ નથી. જે છે કોણ છે? બ્રહ્મ જ છે. શ્રુતિને તો આવું દેખાય છે કે પરમાત્મા સિવાય કંઈ છે જ નહીં. તો પછી આ જીવ કોણ છે? તો કે જીવ બ્રહ્મ જ છે. જીવો બ્રહ્મૈવ ન અપરહ, એ કોઈ સ્વતંત્ર નથી. આવું કોનું કેવું છે? શ્રુતિ. હવે આ શ્રુતિ પાસે જ્યારે આપણે જઈએ, કારણ કે શ્રુતિ એટલે મોક્ષ શાસ્ત્ર, આપણને માર્ગદર્શન આપે, દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવે. તો શું કરશે શ્રુતિ? આપણે તો કોઈ રીતે શ્રુતિની વાત કે તરત સ્વીકારી ના લઈએ કે તું બ્રહ્મ છે. મને લાગવું તો જોઈએ ને કે મારી અંદર બ્રહ્મ છે. બ્રહ્મના કંઈક લક્ષણો તો જણાવવા જોઈએ ને. બ્રહ્મ તો આનંદ સ્વરૂપ છે, તો અનંત સ્વરૂપ છે. બ્રહ્મ તો અજન્મા છે. અને મારો અનુભવ શું છે? હું તો જન્મેલી છું, હું તો મર્ત્ય છું, હું તો અલ્પ છું, હું દુઃખી છું. એટલે શ્રુતિના વચનોમાં અને મારા અનુભવમાં કોઈ સામ્યતા નથી. હવે કોણ જાય શ્રુતિ પાસે, કોણ સાંભળે? આવું વિરોધાભાસ હોય તો કોઈ જાય? કોઈ કેટલાય જન્મના પુણ્ય હોય અને આપણી બુદ્ધિ આ તરફ વળે અને આપણને એવું લાગે કે નાના, આ શ્રુતિ કોઈનો ઉપદેશ લખેલો નથી, કોઈની સ્વતંત્ર રચના નથી. આ સાક્ષાત પરમાત્માનું પ્રાગટ્ય છે વેદ. અને વેદમાં જે હોય એ સત્ય જ હોય. આવું મને જે જન્મમાં સ્ફુરે મારી બુદ્ધિમાં. સ્વાભાવિક છે કે મનુષ્ય તરીકે જન્મ્યો હોય તો જ આ ઘટના બને. અને મને એમ લાગે કે ના, મારે વેદમાં જોવું જોઈએ, વેદને સમજવું જોઈએ, શ્રુતિને સમજવું જોઈએ. અને હું જાઉં તો શ્રુતિ મને કઈ રીતે સમજાવે? આ પ્રક્રિયા સિવાય શ્રુતિ પાસે બીજી કોઈ રીત નથી. સમજાય છે ને? આપણા સંસ્કારો શેના છે? જીવત્વના, અનાદિકાળના. અને એટલો દ્રઢ અનુભવ છે. પણ સત્ય કયું છે? જો મારી બુદ્ધિમાં શ્રદ્ધા હોય શ્રુતિ પ્રત્યે તો હું શ્રુતિની વાત સ્વીકારું. શ્રુતિ કહે છે કે સત્ય એક જ છે ને છે પરમાત્મા. પછી તમે ગમે તેટલી દલીલ કરો, આ કરો, તે કરો, શ્રુતિ કહે છે સત્ય તો આ જ છે. હવે તમે એક્સરસાઇઝ કરો. છે નહીં? બુદ્ધિ ચેલેન્જ આપી, તમને બુદ્ધિ આપી છે ભગવાને. શ્રુતિ કહે છે હું તમને સમજાવી છે ખરી, પણ તમે તમારી બુદ્ધિ તો વાપરો, ખરો ને? બુદ્ધિનો ઉપયોગ તો આ દિશામાં કરો તો જરૂર સમજાશે. જરૂર સમજાશે કે મને કેમ
પરમાત્માના અનુભવ થતો નથી. મારા પરમાત્મા સ્વરૂપનો, બ્રહ્મ સ્વરૂપનો અનુભવ મને કોણ નથી થવા દેતું એ સમજાશે. ખરો ને? આ સમજવું એ બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. અજ્ઞાનને સમજવું એ જ બહુ મોટી વાત છે. જન્મો જન્મો પછી આપણને એ વસ્તુ સમજાય કે બુદ્ધિમાં અજ્ઞાન છે અને સર્વત્ર અજ્ઞાન છે. અને આ એક જ સમસ્યા છે. અજ્ઞાનને કારણે જ આપણી આવી બદતર હાલત થઈ. કેટલું દુઃખ છે અંદર, ખબર છે ને? એટલું દુઃખ છે, પારાવાર દુઃખ છે, અસહાયતા છે, પરવશતા છે. એ તો દરેક જ પોતે જ પોતાનું દુઃખ જાણતું હોય. આપણે કે બીજાને કહેવા ના જઈએ. એ તો પાયાનું દુઃખ તો છે જ, પછી ઉપરથી બીજા દુઃખ તો ગણાય છે પાછા. આપણી બુદ્ધિ જે રીતે આપણને સમજાવે અને દુઃખી કરે એ દુઃખનો તો કોઈ અંત જ નથી પાછો. એટલે દુઃખ 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 જ છે. ના ના, હું બધી રીતે સુખી છું એ પણ દુઃખ જ છે. કારણ કે હું શેને કારણે સુખી છું એ નક્કી હોય ને અંદર કે ભાઈ શેને કારણે સુખી. તો કે જો તો ખરા, મને પરમાત્માએ બધું જ આપ્યું છે એટલે હું સુખી છું. કેટલા વર્ષ સુખી રહેવાના? પતી ગયો. પછી જન્મવાના કે નહીં? પછી દર જન્મમાં એવું કહેશો કે પરમાત્માએ મને બધું આપ્યું છે. ત્યાં સુધી મેં કેટલી મહેનત કરી હશે ને કેટલાય પહેલા ફટકા પડ્યા હશે ને પછી કહેશો કે મને ભગવાને બધું આપ્યું. એટલે દરેક જન્મમાં આવું કહીએ છીએ. તો સુખી હોઈએ તો સુખ જવું ના જોઈએ. આ તો સુખ જતો રહે છે. તો એ સફળતા કઈ સફળતા નથી. એટલે અજ્ઞાન છે બુદ્ધિમાં અને આ દુઃખનું કારણ એક અજ્ઞાન જ છે. એ સમજવું એ મોટું જ્ઞાન છે, બહુ મોટી ઈશ્વરની કૃપા છે. પછી આપણને એમ થાય કે લાવો હવે મારા જ હાથમાં લખેલું છે, મારે મુક્ત થવું હોય તો મારી પાસે ઉપાય છે, મારે જ કંઈક કરવું પડશે. બીજા કોઈ મને સુખી કરી શકે એમ નથી. એ સમજાશે. અને મારે જ મારા દુઃખને દૂર કરવું જોઈએ. ગમે તેટલા મારા નજીકના સ્વજનો હોય કે હું જેને સમર્પિત હોય, કોઈ મારું અજ્ઞાન દૂર કરી શકે નહીં. અને એમનું અજ્ઞાન, એમનું દુઃખ એ હું પણ દૂર ના કરી શકું એ પણ સમજાવવું જોઈએ. કારણ કે આપણે એવું માનીને જીવન જીવીએ છીએ કે હું એ લોકોનું દુઃખ દૂર કરવા મારું જીવન જીવું છું, કે એને તકલીફ ના પડવી જોઈએ, એને સગવડતા મળવી જોઈએ. તમે ગમે તેટલી એને સગવડતા કરી આપો, ગમે તેટલું એને સાચવો, પણ છતાંય એ લોકોએ દુઃખ સહન કરવું પડે છે કે નથી કરવું પડતું? તમે છો ત્યાં સુધી, પછી શું? દુઃખ તો રહેવાનું જ ને. એટલે તમને ખબર હોય કે દુઃખમાંથી મુક્ત થવાનો આ જ ઉપાય છે અને એના માટે જ આપણો જન્મ છે, તો તમે તમારા સ્વજનોને પણ આ દિશા બતાવો કે ના બતાવો? જો તમે એના હિતેચ્છુ હો, તમને ચિંતા હોય, તમે પણ એને આ રસ્તો જરૂર બતાવો કે જો દુઃખનું કારણ અજ્ઞાન છે અને તારા જીવનમાં તારે ક્યારેક તો એના માટે સમય આપવો પડશે કે તું અજ્ઞાનને દૂર કર. એટલે તો કેટલી બધી પ્રાર્થનાઓ છે. આપણે ત્યાં મુખ્ય મંત્રો જ આના માટેના છે. ગાયત્રી મંત્ર જોરથી બધા ગાતા હોય, રાગમાં ગાતા હોય, એનું કોઈ અર્થ કોઈ તો જાણતો નથી. ગાયત્રી મંત્ર છે જ એના માટે. ભગવાન અમારી બુદ્ધિને તેજસ્વી બનાવો કે જેથી અમે અમારા બ્રહ્મ સ્વરૂપને જાણી શકીએ. સમષ્ટિ માટેનો એ તો મંત્ર છે, વ્યષ્ટિ માટે પણ નથી. ઠીક છે, પણ આ જ વસ્તુ જીવનમાં કરવાની છે. એટલે શ્રુતિ કઈ રીતે આપણને પછી સમજાવવાનો પ્રયાસ કરે તો કે જ્યારે મારી બુદ્ધિમાં જીવત્વ છે જ, સત્ય એ જ છે જીવત્વનો અનુભવ, તો શ્રુતિ આવી રીતે કથા શરૂ કરે છે કે ભાઈ 2 જણા છે તમારા શરીરમાં. ઘણી વાર ભૂત વળગ્યું હોય ને તો એ કેટલા હોય? 2 જણા. એવા 2 જણા નહીં. ભૂત વળગ્યું હોય ને એ વ્યક્તિને મેં સાંભળ્યું છે કે જુદા સમયે વ્યક્તિ જુદું જુદું કંઈક વ્યવહાર કરતી હોય, એનો અવાજ બદલાઈ જાય ને વર્તન બદલાઈ જાય ને બધું. આપણને ઘણી વાર લાગે કે સારું અંદર કોઈ બોલ કરે છે, આપણી યાર વાતચીત કરે છે, તો કોઈ બીજું હશે એવું થાય આપણને. આ બધા ગોટાળા નથી. 2 જણા છે એવું શ્રુતિ કહે છે. કયા 2 જણા છે? તો કે એક તો આપણો અહંકાર
એટલે કે આપણી પોતાની સમજ આપણા વિશેની, જેને જીવત્વ કહેવાય. અને બીજું, જેમ પેલો સર્પ કહો, સર્પ છે નહીં પણ છતાંય કહું કે સર્પ પણ છે, કારણ કે કોઈક માને છે કે સર્પ છે એટલા માટે. એમ આપણે માનીએ છીએ કે અહંકાર છે, જીવ છે, એટલા માટે. જીવ નામની કોઈ વસ્તુ જ નથી, પણ આપણી સમજ શું છે? જીવ છે. એટલે સુધી કહે છે સારું 2 જણા છે, જીવ પણ છે અને બીજું કોણ છે? જીવની સાથે બીજું હોવાનું જ, એટલું તો સમજાઈ જવું જોઈએ. હો, જીવની સાથે બીજું કોણ હોય? બ્રહ્મ. જીવની સાથે કોણ હોવું જોઈએ? બ્રહ્મ ના હોય અને જીવ હોય એવું બને જ નહીં. જીવ ક્યારે બ્રહ્મ વગર હોય જ ના શકે. ઘડો ક્યારે માટી વગર હોય જ ના શકે. એટલે ઘડો ને માટી એમ 2 છે એવું કહેવું પડે. પછી તમે જ્યારે માટીને જાણો તો તમને સમજાઈ જવાનું છે કે ઘડો છે છતાંય નથી. એમ જ્યારે બ્રહ્મને જાણી લઈએ ત્યારે આપણને સમજાવવાનું છે કે આ જીવત્વ છે છતાંય નથી. કેટલો સરસ ઉપદેશ છે, વિચાર કરો. પણ શરૂઆત અહીંથી કરવી પડે એવું છે. 2 જણા નથી છતાંય 2 જણા છે કેવું પડે. એટલે બંનેનો ધર્મ વિલક્ષણ કહી દીધો. એક પડછાયા સમાન છે, એક પ્રતિબિંબ સમાન છે અને એક બિંબ સમાન છે. સમજ પડે ને? એટલે 2 જણા હોવા છતાંય થાય કેટલા? એક જ. તૌ ચ છાયા તપો ઇવ વિલક્ષણો સંસારિત્વ અસંસારિત્વેના. ભાષ્યકાર કેટલું સરસ સમજાવે છે કે એક કેવા રૂપમાં રહેલું છે? સંસારીના રૂપમાં, અને બીજો અસંસારી. તો જીવ કેવો છે? સંસારી. અને બ્રહ્મ કેવું છે? તમે ગમે તેટલા માથા પછાડો સંસારી તરીકેના, ગમે તેવો ઘમંડ કરો, ગમે તેવાના તમારા નિર્ણયો હોય, પણ બ્રહ્મને કશું લાગુ પડતું. બ્રહ્મ એટલે ઉપરવાળો નહીં. હો, તમારો જ આત્મા, એ જ તમારો જે ખ્યાલ છે એની પાછળ જે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, એને તમારા સંસારીપણાના કોઈ ખ્યાલનો સ્પર્શ પણ નથી. એની ગંધ પણ ત્યાં નથી. વિચાર કરો, જે તમારું સાચું સ્વરૂપ છે એમાં તમારા આ જે સંસારીપણાના ખ્યાલ છે ને, કયા ખ્યાલ? હું જીવ છું, હું જીવ છું એટલે શું? પણ આ બધું મગજમાં જે ભર્યું છે તે બધી ચિંતાઓ શેમાં જાય? બ્રહ્મમાં કે જીવમાં? બધું દુઃખ શેના ખાતામાં જાય? જીવમાં. એટલે હું જીવ છું એટલે સમજવાનું. આપણી ટેવો, આપણી આદતો, આપણા વિચારો, આપણું દુઃખ, આપણો સ્વભાવ, જે પણ આપણા વિશે આપણે વિચારીએ છીએ બધું કયા ખાતામાં જાય? જીવના ખાતામાં. એટલે રડવાનું, હસવાનું, આ તે તમારા જે કે તમારા માટેના ખ્યાલ હોય એમાંનું કશું તમારા આત્માના ખાતામાં જતું નથી. આત્મા નિર્વિકાર જ છે. ચોઇસ ઇઝ યોર્સ. તમારે કોને પકડીને ફરવું છે, કોને સત્યતા આપીને તમારા માથા કૂટવા છે. જો તમે તમારા ખ્યાલ નહીં છોડવા તૈયાર હો તો અત્યારે જેમાંથી પસાર થઈ રહ્યા છો એ વસ્તુ ચાલુ રહેશે. એ દુઃખમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય નથી. એટલે કોણ મને દુઃખી કરે છે? મારા ખ્યાલ, મારી સમજ. એને ટૂંકમાં હું જીવ છું એવું કહું. બાકી જીવનું કોઈ લક્ષણ નથી. આ શરીર કે જીવનું લક્ષણ નથી, સમજી લો. શરીર એટલે જીવ નહીં. શરીર તમે બનાવ્યું છે, તમારા માતા પિતાએ બનાવ્યું છે. શરીરની એક એક રચના જુઓ, અંદર શું બધું બની રહ્યું છે કશી આપણને ખબર નથી. ખાલી ફૂલાઈને ફર્યા કરીએ છીએ. નવા નવા ઘરેણા, નવા નવા કપડાં, મેકઅપ ને આ ને તે, આખી દુનિયા હું આમ ને હું તેમ ને, ઘડીકમાં જાડા થયા, ઘડીકમાં પાતળા થયા, ને આ ફિટનેસ ને પેલી ફિટનેસ ચાલે છે. હું શરીર પણ તમે એનું એટલું બનાવ્યું? એટલું એનું બનાવ્યું છે? કશું બનાવ્યું નથી. એટલે શરીરનું મહત્વ ક્યારે સમજ્યા કહેવાય? જ્યારે ઈશ્વર સૃષ્ટિ એટલે આ શરીર અને એનું પ્રયોજન શું છે જાણીએ ત્યાં. કે આ શરીર બનાવવાનું પ્રયોજન શું છે? ભગવાને શું કામ આટલું સરસ શરીર બનાવ્યું છે? ન જાણીએ અને પછી આપણી રીતે હું શરીર છું એમ માનીને ફર્યા કરીએ તો દુઃખ સિવાય કશું હાથમાં આવતું નથી. આનું નામ સંસારી પણ, આનું નામ જીવત્વ. એટલે એક સંસારીના રૂપમાં છે અને બીજું અસંસારીના રૂપમાં છે. આવું જેને જ્ઞાન છે લોકો કહે છે, બ્રહ્મવિદઃ વદંતિ.
બીજો મંત્ર. યસ્તેતુરીજાનાનામ અક્ષરમ બ્રહ્મ યત્પરમ અભયમ તિતીર્ષતાં પારમ નાચિકેતં શકેમહી. યહ સેતુરીજાનાનામ યહ સેતુઃ ઇજાનાનામ અક્ષરમ બ્રહ્મ યત્પરમ અભયમ તિતીર્ષતાં પારમ નાચિકેતં શકેમહી. પંચાગ્નય શબ્દ ઉપર વાપર્યો ને જે એના સંદર્ભમાં કહે છે. ત્રિનાચિકેતાઃ અર્થાત ત્રિકૃતઃ નાચિકેત અગ્નિશ્ચિતઃ, જેણે 3 વખત આ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હોય એવા લોકો, એના સંદર્ભમાં કહે છે. એટલે કે નાચિકેત અગ્નિ એ કેવો છે? યહ સેતુઃ, એ સેતુ સમાન છે. એટલે નાચિકેત અગ્નિનું અનુષ્ઠાન કરીને લોકો આ લોકમાંથી પરલોકમાં જવા ઈચ્છે છે મૃત્યુ પછી. તો એ તો ક્યારે જઈ શકો તમે? આ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હોય ત્યારે. આ એક કર્મનો માર્ગ છે. તમે કર્મ કરો, યજ્ઞનું અનુષ્ઠાન કરો, અને પછી તમે જ્યારે નવો જન્મ મળે તો આ શરીર નહીં પણ તમને સ્વર્ગમાં જવા મળે. એટલે કહે છે કે આ યજન કરવાવાળા માટે હવે જો કોઈ જીવને સ્વર્ગમાં જવું હોય એટલે કે પહેલે પાર જવું છે તો શું જોઈએ? સેતુ જોઈએ. હે ને, નદીને પહેલે પાર જવું હોય તો સેતુ જોઈએ. સેતુ એટલે બ્રિજ. તો આ યજ્ઞ શું બની જાય? બ્રિજ સમાન, પુલ સમાન. નાચિકેત અગ્નિ કેવા સમાન છે? સેતુ સમાન. એટલે આવું યજ્ઞ કરવાવાળા, ઉપાસના કરવાવાળા, એના માટે જે સેતુ સમાન છે એવો નાચિકેત અગ્નિ. અને એ લોકોને શું કામ સંસારની પહેલે પાર જવું છે? કારણ કે ત્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી. મૃત્યુ પછી પહેલે પાર જ્યારે જઈએ સ્વર્ગલોકમાં કે કોઈ એવા લોકમાં, તો ત્યાં અહીંયા જે ભય છે એવો કોઈ ભય ત્યાં ના હોય. અહીંયા જે દુઃખ છે એવું કોઈ દુઃખ ના હોય. એવું તો ખરું, એટલું તો ખરું ને. સ્વર્ગમાં તો શ્રુતિ કહે છે સ્વર્ગમાં આવું કોઈ દુઃખ નથી. ત્યાં બીપી વધી જાય, શુગર વધી જાય કે માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય, આવું કશું ના હોય. સ્વર્ગમાં તમારે બાળપણનું દુઃખ વેઠવાનું એવું બધું ના હોય. સીધું યુવા તરીકે જ તમને શરીર મળે. શ્રુતિ કહે છે, આપણને બહુ ખબર નથી. આપણે કઈ દિવસ જઈને આવ્યા નથી. કોઈ સ્વર્ગમાં ગયેલું આવતું હોય ને વાત કરતું એવું શક્ય નથી. પણ શ્રુતિ કહે છે કે સ્વર્ગમાં મજા મજા ને મજા જ હોય. એટલું ખરું કે ક્યાં સુધી મજા કરવાની? ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી, પુણ્ય હોય ત્યાં સુધી. એટલે ત્યાં કોઈ ભય નથી. અને સુખ મળવાનું છે, સંસાર પાર કરી જવાની ઈચ્છાવાળા માટે એ પરમ આશ્રય છે. અને નાચિકેતમ શકેમહી, એટલે એ લોકો પ્રાર્થના કરે છે કે ભગવાન અમને એવી શક્તિ આપો, એવું બળ આપો કે જેથી અમે આ ઉપાસના કરી શકીએ. ચાલો એનું ભાષ્ય પણ જોઈએ. યહ સેતુ એવા સેતુ ઇજાનાનામ. ઇજાનાનામ અર્થાત યજમાનાનામ. યજમાન એટલે શું? જે યજ્ઞ કરતા હોય એને કહેવાય યજમાન. ભજન કરનારા, યજ્ઞ યાગાદિ કરનારા, એનું નામ યજમાન. યજન કરનારા એટલે કે કર્મીઓ. કર્મીણામ દુઃખ સંતરણાર્થત્વાત નાચિકેતઃ અગ્નિઃ. દુઃખને પાર કરી જવાનું સાધન એ લોકો માટે, કર્મીઓ માટે કયું છે? નાચિકેત અગ્નિ. એટલે આ પણ એક રસ્તો સમાજમાં લોકો અપનાવે છે. એ જમાનામાં તો હશે જ. એટલે તો નચિકેતે માગ્યું યમરાજા પાસે કે બીજું વરદાન મને તમે એવું આપો કે જેથી હું સમાજને એવો યજ્ઞ બતાવી શકું. એવો જ્ઞાન આપો મને એવા યજ્ઞનું કે કેવી રીતે એ વિધિ થાય
અને બીજા લોકો જેને હવે આ સંસારમાંથી આગળ આવવું છે, સ્વર્ગમાં જવું છે, સુખી થવું છે, મોક્ષની વાત નથી, સુખી થવું છે, તોય ઉપાય છે, કર્મ દ્વારા. કયો ઉપાય? નાચિકેત અગ્નિ. એટલે યમરાજા એને શીખવાડ્યો અને નાચિકેતાએ એ સમાજને આપ્યો કે ભાઈ સારું, જેને યજ્ઞનું અનુષ્ઠાન કરવું હોય તો એ લોકો આ સંસારમાંથી આગળ વધી શકે છે. દુઃખ સંતરણાર્થત્વાત, દુઃખને તરી જવાય છે. નચિકેત અગ્નિ તમ, પણ આ બધું કામ ચલાવશે. આવો જ અગ્નિ છે. તમ વયમ જ્ઞાતો ચેતુમ ચ શકેમહિ શક્નુવંતઃ. અમે એને જાણી શકીએ અને અમે એનું અનુષ્ઠાન કરી શકીએ. કિંચ યચ્ચ અભયમ ભય શૂન્યમ સંસાર પારમ તિતીર્ષતામ તર્તુમિચ્છતામ બ્રહ્મવિદામ યત પરમાશ્રયમ અક્ષરાત્માખ્યમ બ્રહ્મ તચ્ચ જ્ઞાતુમ શકેમહિ શક્નુવંતઃ. એટલે એ લોકો શું કરે? જાણે છે લોકો કે ભાઈ હંમેશ માટે દુઃખમાંથી તરી જવું હોય તો ઉપાય તો કયો છે? જે સત્ય હોય એ જ હોય. હંમેશ માટે દુઃખમાંથી તરી જવું હોય તો ઉપાય કયો છે? અજ્ઞાનમાંથી મુક્તિ. ચાલો ને, પોતાના સ્વરૂપને જાણવું. આ એક જ ઉપાય છે મોક્ષનો. પહેલા લોકો હજી એ માર્ગે આવવા શક્તિમાન નથી. કયા લોકો? જેને હજી ઘણી બધી ઈચ્છાઓ છે ભોગવવાની અને એમણે ભયમાંથી મુક્ત થવું છે, એમને મોક્ષ જોઈએ છે પણ હજી વૈરાગ્ય નથી, એમને હજી ભોગવવું છે અને સુખી થવું છે. તો રસ્તો તો હોવો જોઈએ ને. તો જેમ આપણે ત્યાં ઘણા બધા લોકો એવા છે કે જે લોકો અધર્મનું પણ આચરણ કરતા હોય, રાઈટ? ઘણા લોકો અધર્મનું, એને સુખી તો થવું છે પણ ધર્મનો માર્ગ અપનાવવો નથી. એની રીતે એની જે ઈચ્છા પૂરી કરવાની હોય એના માટે એની રીતે કર્મો કરે. એની રીતે કર્મો કરે એટલે શું કરે? પોતાની રીતે કર્મો કરે એટલે શું? આવેગાત્મક કર્મ. જો આ બધી ક્લેરિટી આપણને હોવી જોઈએ. પોતાની રીતે કર્મો કરવા એટલે શું? જ્યાં ધર્મનું જ્ઞાન નથી. તો પછી કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળે? પ્રવૃત્તિ કરવાની પ્રેરણા ક્યાંથી મળે? પોતાના આવેગોમાંથી. એટલે આવેગો, તમે આ બધું દર્શન સમાજમાં કરી જ શકો છો. જ્યાં જ્યાં ગરબડ ગોટાળા થાય છે, વારંવાર રોજ જે થાય છે, બહાર ક્યારેક આવે, બાકી બધે બધું થાય જ છે. હમણાં શું હતું? છેલ્લામાં છેલ્લો ગોટાળો કયો? બોલતા શરમ આવે આપણને. તમને એમ કે આખી દુનિયામાં જ્યાં ન્યાય થતો હોય, મીન્સ આપણા દેશમાં જ્યાં ન્યાય થતો હોય, છેલ્લામાં છેલ્લી આશા જેની પાસેથી હોય, ત્યાં જ જો ગરબડ હોય પડે ને, ત્યાં જ જેની પાસે ન્યાયની અપેક્ષા રાખતા હોય એ જ વ્યક્તિના ઘરમાંથી નોટોના કોથળા મળે તો સમજી લેવાનું કે એ બંડલ મળવી, એટલા બધા પૈસા મળવા એ કોઈ અચાનક મૂકી ગયું હોય. એ ભલે ને એવું કે મને ખબર નથી, ગમે તે, પણ આપણે સમજી શકીએ કે આ બધું કેમ થતું હશે દુનિયામાં. આવી જગ્યાએ આવા લોકો કેમ આવું કરે? બીજા બધા તો સમજાય, પણ કોઈ સામાન્ય મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય આ બધામાંથી મુક્ત રહી શકતો નથી. શું કારણ હશે? અંદરના આવેગો, આકર્ષણ. શેના માટે બધા વાપરવાના? પૈસા વાપરવાના શેના માટે? માણસ પૈસા ભેગા કરીને કરે શું? પોતાની ઈચ્છાઓની પૂર્તિ, ભોગ વિલાસ માટે, ખરો ને? એટલે આવેગો શેના છે? ભોગના, અર્થ અને કામના. એના આવેગો માટેથી માણસ મરી જાય છે. ભેગું કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. પછી અધર્મ હોય તો વાંધો નહીં, અને એને કોઈ લોભને થોભ હોતો નથી. માણસ આવો જ છે. જ્યાં ધર્મ નથી ત્યાં. બીજો માણસ અધર્મથી ડરે છે પણ એને ભોગ વિલાસની કામના તો છે જ. એટલે શું કરશે? ધર્મનું આચરણ કરશે. સમજ પડે ને? એને તે દુઃખ નથી ભોગવવું, એને તે સુખી થવું છે પોતાની રીતે, પણ અધર્મનું આચરણ કરવું નથી. એટલે એ સકામ કર્મ કરે, ધર્મનું અનુષ્ઠાન કરે અને પછી સુખી થવાનો પ્રયાસ કરે. પણ એને ખબર છે કે મોક્ષ તો નહીં જ મળે આનાથી. એવા વ્યક્તિની વાત છે. નાચિકેત અગ્નિનું જે અનુષ્ઠાન કરે છે
એ લોકોને ખબર તો છે જ કે મને આનાથી મોક્ષ મળવાનો નથી. હા, એટલું ખરું કે હું સ્વર્ગમાં જઈશ, મને ત્યાં અમુક પ્રકારનું સુખ મળશે, એ બધી એને ખબર છે. એટલે શું કરે છે? પ્રાર્થના પણ કરે છે કે જે ખરેખર અભયમ ભયશૂન્યમ સંસાર પારમ, અમારે તો સંસારને પાર જ કરી દેવો છે, એવા અમને બ્રહ્મવિદામ યત પરમ આશ્રયમ અક્ષરમ આત્માખ્યમ બ્રહ્મ, એટલે બ્રહ્મવિદ લોકો, બ્રહ્મજ્ઞાની લોકો જે અક્ષર સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, અક્ષર સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ જ્ઞાનીઓ કોનો આશ્રય લે છે? બ્રહ્મ જ્ઞાનનો. તો એવું બ્રહ્મ તત્વ બ્રહ્મવિદામ યત પરમ આશ્રયમ અક્ષરમ આત્માખ્યમ બ્રહ્મ તચ્ચ જ્ઞાતુમ શક્નેમહી, તો અમને ભગવાન તમે એવી શક્તિ આપો, એવું સામર્થ્ય આપો કે અમે પણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. કોણ કરે છે એ પ્રાર્થના? નાચિકેત અગ્નિનું અનુષ્ઠાન કરનારા. પર પરે બ્રહ્મણી કર્મ બ્રહ્મ વિદાશ્રયે વેદિતવ્યે ઇતિ વાક્યાર્થઃ. એટલે કર્મવેત્તાઓ જે છે એનો આશ્રય અપર બ્રહ્મ અને બ્રહ્મવેત્તાઓનો આશ્રય પરબ્રહ્મ. આ બંને જણા ભલે પહેલા લોકો સગુણ બ્રહ્મનો આશ્રય લે અને આ લોકો આત્મરૂપે રહેલા બ્રહ્મનો આશ્રય, પણ બંનેની ઈચ્છા શું છે? મોક્ષ પ્રાપ્ત કરવાની. એટલે ઋતમ પિબંતો એ જ્યારે કહું ત્યારે જીવ અને બ્રહ્મ ખરા, પણ એ એક નિર્ગુણ બ્રહ્મને જાણવાવાળા છે, એમાં લાગેલા છે, અને બીજા સગુણ બ્રહ્મ અપર બ્રહ્મ એની આરાધના કરી રહેલા લોકો, એની વાત છે. તત્ર યહ ઉપાધિકૃતઃ સંસારઃ સંસારી વિદ્યા અવિદ્યયોઃ અધિકૃતઃ મોક્ષગમનાય સંસારગમનાય ચ તસ્ય તદ ઉભયગમને સાધનઃ રથ કલ્પ્યતે. તત્ર યહ ઉપાધિકૃતઃ સંસારી, એમાંથી જે સંસારી છે, હવે તમને ખ્યાલ આવશે સંસારી કોણ છે. હા, હા, પણ એમ કે આપણે આજે ચર્ચા કરીએ છીએ એમાં અથવા તો આપણે બધા સંસારી છીએ એવું નથી સમજવાનું. ખરેખર તો સંસારી કોઈ નથી, જોવા જાવ તો બધું ચિંતન છે કે સંસારી ક્યાં સુધી કહેવાય? જ્યાં સુધી આપણે મોક્ષ માટે પ્રયાસ નથી કરતા, આપણને ખબર જ નથી કે જીવન મોક્ષ માટે, ત્યાં સુધી જ આપણે સંસારી છીએ. સમજ પડી? સંસાર એટલે એવું નહીં સમજવાનું કે આ શરીર એટલે સંસારી, લગ્ન કર્યા એટલે સંસારી, તમે ઘરમાં રહેતા હો એટલે સંસારી, તમે કશાકના માલિક હો એટલે સંસારી, માતા પિતા હો એટલે સંસારી. એ સંસારી નથી. સંસારી કોને કહેવાય? જે પોતાની બુદ્ધિમાં જે અજ્ઞાન છે એને ઓળખતો જ નથી, અને ઓળખ્યા પછી જેને છોડવું નથી. હું ને મારું અજ્ઞાનનું સ્વરૂપ કેવું હોય? હું ને મારું, એ સંસારી છે. બાકી તો બધા બ્રહ્મ સ્વરૂપ જ છે. હું મારી ખોટી સમજ છોડવા તૈયાર થાવ એટલી જ વાત. જો છોડવા તૈયાર થાવ અને સાચી સમજ પ્રાપ્ત કરવા ઈચ્છું તો હું સંસારી નથી. સમજ પડી? સંસારી નથી. હા, પ્રાર્થના કરવી પડે ભગવાનને કે ભાઈ મને આ સંસારમાંથી છોડાવ. સંસારમાંથી છોડાવે એટલે શું? મને ઘરમાંથી છોડાવે, પરિવારમાંથી છોડાવે, શેમાંથી છોડાવે? શરીરમાંથી છોડાવે. આપણે કઈ શરીરમાંથી છૂટવું નથી. એ તો પાર વગરના રોગ હોય એટલે એમ કહીએ કે તું છોડાવ. ગરડા થઈ ગયા ને હવે ક્યાંય આપણો પત્તો કાયમ નથી એટલે આપણે કહીએ કે મને છોડાવ. ખરું? બાકી કોઈ છૂટવા તૈયાર હોય? એ જ મજાના તમે ઉછળકૂદ કરતા હો, 25-30 વર્ષના હો ને સરસ મજાની ગાડીઓની લાઈનો હોય તમારી પાસે, બધા ભોગ વિલાસ હોય, તો તમે છૂટવા તૈયાર થાવ? છૂટવાની ઈચ્છા હોય? જો છૂટવાની ઈચ્છા હોય તો મોક્ષની ઈચ્છા છે. સમજ પડે? બાકી છૂટવાની ઈચ્છા તો ઘરડા માણસને નથી હોતી. ખાલી બોલ બોલ કરે ભગવાન તો મને બોલાવી લે. બધી વાર્તાઓ સાંભળી છે ને?
એટલે માજી રોજ ભગવાનનો અંદર તેડાવે તો ભગવાન એક દિવસ નક્કી કર્યું કે લાવ ત્યારે હું આ શરતના રૂપમાં જાઉં. તો સૌથી પહેલા કૂદકો મારનાર એ જ હોય. કોઈને ના જ છોડવું ગમે. એનું કારણ છે કે દરેકને અસ્તિત્વ માટે પ્રેમ હોય, કોઈને મરી જવું ના ગમે. એટલે સંસારી કોણ છે? ઉપાધિકૃત સંસારી. વિદ્યા અવિદ્યાયો અધિકૃત. ઉપાધિકૃત એટલે ઉપાધિમાં પરિચ્છિન્ન, જે ઉપાધિને જ હું માને છે, શરીરને જ હું માને છે, એમ સંસારી. અમારે ખબર પડી કે શરીર હું નથી, શરીર હું નથી, શરીર હું હોય પણ ના શકું. બધું મને જેમ જેમ સમજાવવા માંડે તો હું બ્રહ્મ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. તો પછી આ ખ્યાલ છે મારી બુદ્ધિમાં હું શરીર છું, એ કેમ આવ્યો, ક્યાંથી આવ્યો, અને હું કેમ શરીર નથી, આ બધું સમજવાનો જે પ્રયાસ કરે છે એ સંસારી નથી. એ મોક્ષના માર્ગે જઈ રહ્યો છે. પણ એના માટે વિદ્યાની ઉપાસના તો કરવી પડે ને, વિદ્યાની આરાધના તો કરવી પડે. એટલે કે છે કે આ ઉપાધિ પરિચ્છિન્ન સંસારી. અને બીજો વિદ્યા અવિદ્યયો અધિકૃત મોક્ષ ગમનાય. એક એમાંથી સંસારી છે, એ કેવો છે? અવિદ્યાનો અધિકારી છે. એટલે છે જ અધિકારી, એટલે અવિદ્યા મેળવવાની નથી, એ અવિદ્યામાં બિચારો ફસાયેલો છે, અવિદ્યાને સત્યતા આપનારો છે. અને બીજો કેવો છે? મોક્ષ ગમનાય. એકને વિદ્યા માટે પ્રેમ છે. વિદ્યા માટે શું કામ પ્રેમ હોય? આવા સત્સંગ માટે, વિદ્યામાં એટલે આવા સત્સંગ માટે શું કામ કોઈને પ્રેમ હોય? કોઈને પ્રેમ ના હોય. કોને ગમે આવું આવું આવવાનું, આવું સંસ્કૃતમાં સાંભળવાનું, બીજા કે સાંભળવાનું, અને પણ ધ્યાનથી સાંભળવાનું. ના સાંભળો તો તમને ખખડાવે કે તમે કેમ ઊંઘી જાઓ છો, કેમ ધ્યાનથી સાંભળતા નથી, અથવા કેમ નિયમિત આવતા નથી, શું કામ આવું બધું કરવાનું? કોઈને નથી ગમતું. કોઈને જ્ઞાન માટે પ્રેમ ના હોય. કોઈને ખરેખર તો પરમાત્મા માટે પ્રેમ નથી જ, સમજી લો. પ્રેમ છે તો કોના માટે છે ખબર છે? સુખ માટે. પ્રેમ છે તો કોના માટે? સુખ માટે. તો પરમાત્મા મને સુખ આપશે એવી ખબર છે ને, એટલે પરમાત્મા માટે પ્રેમ છે. અને આપણને કેમ સત્સંગ માટે પ્રેમ છે? કારણ કે સમજાણું કે આ વિદ્યા પ્રાપ્ત કરીશું તો જે પરમાત્મા આત્મરૂપે રહેલા છે, જે સુખ સ્વરૂપ છે, એને હું ઓળખી શકીશ અને મને સુખ મળશે. માટે જ્ઞાન માટે પ્રેમ છે. પછી આ ગ્રંથ સંસ્કૃતમાં હોય તો પછી નાની મને કોઈ વ્યક્તિ હોય ને શેમાં રસ પડે? સંસ્કૃતમાં. હવે આપણે સંસ્કૃત તો ઘણું જરૂર છે, પણ હવે ક્યાં શીખવા જવાના? એટલે ચાલે, હિન્દીમાં વાંચી લઈએ. અને આપણો સત્સંગ અમે ગુજરાતીમાં ચાલે છે, બરાબર? એટલે અંગ્રેજીમાં ચાલતા હોય ને, હિન્દીમાં ચાલતા હોય, સંસ્કૃતમાં ચાલતા હોય, બધું ચાલતું હોય, પણ આપણા માટે કામનું નથી. અને સત્સંગમાં સમજાય છે તો હું રસ એટલા માટે લઉં, નહીં કે પંડિત બનવા માટે, નહીં કે જ્ઞાન માટે, નહીં કે પરમાત્મા માટે. એક જ ઈચ્છા માટે. મારી મૂળભૂત ઈચ્છા કઈ છે? સુખ અને શાંતિ પ્રાપ્ત કરવી. એ સમજાયું કનેક્શન કે સુખ શાંતિનો અનુભવ કરવો હોય તો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ સમજાયું એટલે એ સમજવાનો માર્ગ એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. એટલે આપણે સત્સંગને મહત્વ આપીએ છીએ. એને કહેવાય મોક્ષ ગમનાય. એક અધિકારી કેવો છે? એક જીવ કેવો છે? કેટલાક જીવો કેવા છે? મોક્ષના અધિકારી. મોક્ષના અધિકારી એટલે વિદ્યાના અધિકારી, બ્રહ્મ વિદ્યાના, અને બીજા અવિદ્યાના. સંસાર ગમનાય. બીજાના સંસાર છોડવો જ નથી, છોડવો જ નથી, સમજવું જ નથી. પછી કહે છે શું? કશું છૂટતું નથી, બધું માયા માયા. પછી માયા માયા વચ્ચે ના આવે. માયા છોડતી નથી, કારણ કે મારે છોડવી નથી. ભગવાન ચોખ્ખું કહે છે કે મારી માયા શક્તિશાળી છે. દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યા. ભગવાન કહે છે કે માયા શક્તિશાળી છે, પણ એનો અર્થ એવો નહીં કે માયાના પ્રભાવમાંથી મુક્ત થવાનો રસ્તો નથી. ભગવાન તરત શું કહે છે? મામ એવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ. મામ એવ યે પ્રપદ્યન્તે.
તે તરંતી, જે મારા શરણે આવે છે એ તરી જાય છે. તો જ્યારે તમે એમ કહો અથવા કોઈ વ્યક્તિ એમ કહે કે આ તો માયાનો પ્રભાવ છે અને કે છૂટવાનું નથી, તો એનો અર્થ કે મારે ભગવાનનો પ્રભાવ સમજવો નથી અને મારે ભગવાનના શરણમાં જવું નથી. બાકી ભગવાને રસ્તો આપી દીધો, તું મારા શરણમાં આવ, તું મારા શરણમાં આવ. આપણે બધું કરીએ પણ ભગવાનની શરણ બનાવી. શરણ એટલે શું? એટલે ખબર છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણ. ત્યાં સુધી જવાનું છે. ખાલી એક માળા ફેરવી લીધી કે કપાસ કરી દો, કશું કે અહીં જઈ આવ્યા ત્યાં જઈ આવ્યા એટલે કે આપણે ભગવાનની શરણમાં છીએ એવું કહેવાય નહીં. એ તો આમે કંઈ ભગવાનની પૂજા કરનાર કે ભગવાનની શરણમાં હોય છે બધા. શું લાગે તમને? બધા જાણે જ છે તમારી કંઈક ઈચ્છાની પૂર્તિ માટે હું ભગવાન પાસે જઉં છું, માગીએ જ છે ને ભગવાન પાસે. તો કોના શરણમાં છીએ? ઈચ્છાના શરણ, ભગવાનના શરણમાં નથી. ઇટ્સ અ લોંગ વે. ધીરે 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 ચલો, ભગવાન કઈ ના નથી પાડતા. તું આવ ભાઈ. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી. બરાબર ને? આર્ત મારો ભક્ત છે, દુઃખનો મારે ભલે તું આવ, તારી ઈચ્છા માટે ભલે તું આવ, પણ આવ મારી પાસે. એમ કરતા કરતા એક દિવસ તું જિજ્ઞાસુ ભક્ત બનીશ અને એક દિવસ જ્ઞાની ભક્ત. સીધો મને જ પ્રાપ્ત કરી લઈશ. તકલીફ ક્યાં છે કે આપણી બુદ્ધિ વિચાર કરવાનું સામર્થ્ય ધરાવતી નથી કે શું માગવું, શું માગવું એ વિચાર કરવાનું સામર્થ્ય આપણી અંદર નથી. એટલે નાનું મોટું માગવાનો કંઈ વાંધો નથી, કારણ કે ભગવાન સિવાય કોઈ આપવાવાળું છે નહીં, કે પડોશી કંઈ આપણને આપવાના નથી. પૂછીનું આપે તો આપે, કોઈક વાર આવે તો એ ના આપે. એટલે માગવું તો ભલે માગો, પણ બીજી માગવાની તૈયારી રાખો કે ભાઈ હું આ માગવામાંથી જ મુક્ત થાવ. એવું કંઈ છે ભગવાન કે માગવાપણામાંથી જ મુક્ત થાવ? એવો કોઈ ઉપાય છે? ભગવાન કહે છે હા ઉપાય છે, હું જ તને મળી જાઉં. મારે યાદ કરવી પડશે કથા. પેલા 4 દીકરાઓ કે 3 દીકરાઓ હતા ને, બધાને સંપત્તિ વહેંચી હશે કે પેલો કે આ લઈ જા, પેલો કે બધા માગી લીધું. હોશિયાર છોકરો તો એને કીધું કે આ જે નોકર છે ને એ જ મને આપી દો. ઘરના નોકરના ભાગે કંઈક મિલકત આપી હશે, બધી મિલકત, કે નોકર જ મને આપી દો. એટલે નોકર મળ્યો, પેલા શેઠે બધી મિલકત જે નોકર નામે લખી હતી એ મળી જાય ને. એમાં આપણે ભગવાન જ માગી લઈએ તો બધું મારું થઈ જાય કે ના થઈ જાય? કશું બાકી રહે? તો ભગવાન તમે મને આ આપો, તે આપો. આપણે એવું માગીએ છીએ. આપણે એમ નથી કહેતા કે ભગવાન તમે જ મને મળો. તો ભગવાન તો આત્મદહ છે, પોતાનો આત્મા આપી દેનારા છે, પોતાનું સ્વરૂપ જ આપી દેનારા છે. માગવાની તાકાત હોવી જોઈએ, માગવાની સમજ હોવી જોઈએ ને કે ભગવાન તમે જ મને મળો. ભલે કશું જાણતા ના હોય એ ભગવાન માટે, પણ એટલું માગી તો શકીએ ને ભગવાન તમે જ મને મળો, તો બધું મળી જાય. બધું મળી જાય. કરવા જેવું છે, માગવા જેવું છે. તો આવા 2 પ્રકારના લોકો, ભયગમને, આ બંને જણા, એક સંસારને પ્રાપ્ત થાય છે, બીજો મોક્ષને પ્રાપ્ત થાય છે. એ જે રીતે પ્રાપ્ત થાય છે એ દ્રષ્ટાંતથી સમજાવવું છે. એટલે કે એનું સાધન, હું કયું સાધન લઉં કે જેથી હું સંસારને પ્રાપ્ત કરું, અને કયું સાધન હોય કે જેથી હું મોક્ષને પ્રાપ્ત કરું. આ સ્પષ્ટ રીતે સમજાય એના માટેનો હવે પછીનો મંત્ર છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. સાધન રથ કલ્પ્યતે. એટલે હવે સાધનની વાત કરે છે. કયું સાધન છે? તો આ શરીરથી બંને પ્રાપ્ત થાય, સંસાર એ પ્રાપ્ત થાય છે અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે.
એટલે આ શરીરને હવે તમે સાધન તરીકે સમજો, કારણ કે સાધન છે. ઉપદેશ આવો છે કે આ શરીર વાસ્તવમાં સાધનનું કામ કરી રહ્યું છે. તમે સમજો કે ના સમજો, શરીર શાનું કામ કરે છે? સાધનનું. માની લો કે મને ખબર જ નથી કે શરીર સાધન છે. આખી દુનિયા, અજ્ઞાની મનુષ્યો કે જાણતા નથી કે શરીર સાધન છે. આ તો જેને વિવેક છે એ લોકો, બાકી તો બધા શરીરને શું કહે છે? હું જ કહે છે. શરીર સાધન છે એવું કોઈ જાણતું નથી. પણ કામ કેવું કરે છે શરીર? કામ કેવું કરે છે કે હું બની જતું નથી. શરીર તો શરીર જ રહે છે, એટલો સાધન તરીકે જ કામ કરે છે. કઈ રીતે? શરીરની મદદથી, શરીરમાં અહંભાવથી હું જે કર્મો કરું, જે પ્રકારે જેવા મારા કર્મો હોય એ કર્મો મને આગળ લઈ જાય, નવો જન્મ અપાવે. તો શરીર શું કામ કર્યું? સાધનનું જ કામ કર્યું ને. મેં નવો જન્મ તૈયાર કર્યો તો ફરી નવું શરીર મળ્યું, ત્યાં રહીને વળી પાછું મેં નવું શરીર તૈયાર કર્યું. આમ એક પછી એક જન્મો અપાવવાનું કામ કોણ કરે છે? આ શરીર. બિચારું શરીર કશું કરતું નથી, પણ એ સાધન છે હું નહીં જાણીને હું શરીરનો ઉપયોગ કર્મ કરવામાં કરું છું. કર્મ શું કામ કરું છું? આખી દુનિયા કરે છે એટલે કર્મ શું કામ કરું? મારી ઈચ્છાની પૂર્તિ માટે. ઈચ્છાની પૂર્તિ માટે. પણ પછી ખબર નથી કે ઈચ્છાની પૂર્તિ થાય છે કે નથી થતી, એ સમજાતું નથી. ઈચ્છાની પૂર્તિ થાય છે ખરી, પછી નવી ઈચ્છા જન્મે છે, વળી એની પૂર્તિ. આમ એક પછી એક બધી ઈચ્છાઓની પૂર્તિમાં મારો જન્મ પૂરો થઈ જાય. અને પછી જે કર્મો કર્યા એનું શું? ઈચ્છાની પૂરી તો થઈ, જેટલી વાર ઈચ્છાની પૂર્તિ થઈ, પણ જે કર્મો કર્યા એનું શું? કર્મો કર્યા એનું શું? કર્મનો સિદ્ધાંત ખબર છે? આપણે કર્મ પ્રત્યે ક્યાં સાવધાન છીએ? આપણે તો એવું માનીએ છીએ કે કર્મ કર્યું એટલે શું? આ તો બધાય કરે છે. ચાલવું એ કે થોડું કર્મ કહેવાય? ખાવું એ થોડું કર્મ કહેવાય? ખાવું, પીવું, ચાલવું, ઉઠવું, બેસવું, આ બધું આપણે કર્મ કહીએ છીએ. એ કે થોડું ફળ ઉત્પન્ન કરે? એ કે ફળ ઉત્પન્ન ના કરે. તો કર્મ કહેવું શું? તમે અહીંથી ઘરેથી અહીં સુધી આવ્યા તો એ કર્મ. એ શું ફળ ઉત્પન્ન કરે? એ કર્મ નથી. ચાલવાની ચેષ્ટા કે કર્મ છે? રોજ સવારે ઉઠીને આપણે કેટલી દોડધામ, કેટલાય કામ કરીએ છીએ, ખાવા બધી પ્રવૃત્તિ કરીએ, કે કર્મ છે? એ કર્મ નથી. એ તો બધી પ્રવૃત્તિ છે. તો કર્મ એટલે શું? એ કોણ જાણે? કોઈ જાણતું નથી. આપણે ચલાવીએ જ, દોડે જ રાખીએ. કર્મ એટલે શું? તો કે હું સંકલ્પ કરું છું કે મારી આ ઈચ્છા પૂરી કરવા માટે. એ કર્મ છે. એ કર્મ માટે જોઈએ શું? પહેલા કર્તૃત્વ. કર્તૃત્વ ક્યાંથી લાવવું? મારી બુદ્ધિમાં છે જ. હું શરીર છું, અહમ કરતા. બસ આ કર્મનો મૂળ છે. અને પછી ઈરાદાપૂર્વક હું કર્મ કરું. પછી એ મારી નાની પ્રવૃત્તિ કેમ ના હોય, ગમે તે મારું કર્મ, મારી ઈચ્છા હોય, પણ એ ઈચ્છા કેમ પૂરી કરવી એનો સંકલ્પ પણ કોણ કરે છે? હું કરું છું. પછી એક કરવાની પ્રક્રિયામાં, ધારો કે ભોજન છે તો શું ખાવું, શું ના ખાવું, કોણ નક્કી કરે છે? હું. પછી એમાં મારે શાકાહારી કે માંસાહારી, હું નક્કી કરું. પછી એ ભોજન બનાવવાની પ્રક્રિયા, હું જાતે કમાયેલું મારું દ્રવ્ય છે, અનાજ છે, કે પછી કોઈથી ઉઠાવી લાવેલા છીએ? બધું આવે કે ના આવે? પડે. આ બધી જે ગણતરી હોય આપણી, આ બધો સંકલ્પ હોય, એ કર્મ છે. ઈરાદાઓ, આપણી ભાવના. પછી રસોઈ કરતા કરતા આના માટે તો હું સારી નહીં જ બનાવું, બધું કેટલું હોય છે. ઘણા ઘરમાં હજી સુધી મેં જોયું આટલા ચોખા જુદા બનાવેલા હોય. તો મેં કીધું આવું કેમ? આટલું મોટું તપેલું એક બનાવ્યું આટલા ચોખા. તો પહેલાં તો એ લોકોને જવાબ આપતો સંકોચ થતો હતો. એટલે કે અહીંયા એ ફલાણી વ્યક્તિ નીકળે, આના માટે. પછી ખબર પડી કે શાના માટે કહે છે? નોકર માટે ના હોય. અમુક પ્રકારના ચોખા એના માટે હશે, હવે પ્રેક્ટિકલ જે હોય તે. પણ આ બધું કર્મમાં આવે. આ તો ખાલી એક્ઝામ્પલ છે જે એની પાછળના કારણો બધું હોય. પણ આ બધું કર્મ કહેવાય. સમજ પડે છે? કર્મ ક્યાં નક્કી થાય છે? પછી અહીં.
કર્મ આપણા ઈરાદાઓ, આપણી વૃત્તિઓ, પછી એમાં જે રાગ દ્વેષ ભળે, એમાં આપણી કેટલી બધી જીદ હોય કે હું તો આ જ બનાવીશ, આના માટે જ બનાવીશ, આવું જ બનાવીશ, મને ભાવે એવું જ બનાવીશ, અથવા પહેલાને ભાવે એવું જ બનાવીશ. ઘણી જગ્યાએ પછી વડીલોને ધ્યાનમાં ના રખાતા હોય, બાળકોને, એટલે બધાને ધ્યાનમાં રાખી ના બનાવાતું હોય એવું બને, પછી બધા ચલાવી લે. આ બધું કર્મ થયું કે ના થયું? કુકિંગ એક જ કર્મ છે, પણ આ બધા ઈરાદાઓ અંદર હોય કે ના હોય? એનાથી કોણ સભાન છે? કોઈ નહીં. કર્મ એટલે આ બધું, અને માટે એ બધું પછી આપણું ફળ ઉત્પન્ન કરે છે, કારણ કે એ કર્મની અસર બીજાને થાય છે. બીજા એટલે કોણ? જો બીજા એટલે આપણા માટે એવું છે કે અમારા સગા નહીં, આ જાણીતા ના જાણીતા નહીં, પણ પારમાર્થિક દ્રષ્ટિબિંદુથી જુઓ તો બીજા એટલે શું? એક ઈશ્વર સૃષ્ટિ જ હોય, ઈશ્વર તત્વ જ હોય, તો પછી એ દ્રષ્ટિબિંદુથી જુઓ તો બીજા એટલે શું? ઈશ્વર. તો મારું કર્મ ક્યાં પહોંચે છે? એના માટે આપણે ઈશ્વર જ છીએ, છે જ. પણ પછી એમ કહો કે એ તો મને હેરાન કરે જ છે ને, એ તો ઈજા પહોંચાડે જ છે, તો મારે શું કરવું? ત્યાં ઈશ્વર જોવાનો, સત્સંગ કરવો પડે, કે શું કરવાનું? બહુ જ સૂક્ષ્મ છે બધી વસ્તુ, બહુ જ અઘરી છે, નો ડાઉટ. પણ જેને જાણવું જ છે, જેને પોતાના કર્મોથી બચવું છે, પોતાને આગળ વધવું છે, એ માણસ ઈશ્વરને ધ્યાનમાં રાખીને જીવન જીવતા શીખે. સારું, એટલે આ બધી વસ્તુઓ આપણને શીખવાડવા ઈચ્છે છે. આત્માનમ રથિનમ વિદ્ધિ, શ્લોક વાંચે ને આપણે. આત્માનમ રથિનમ વિદ્ધિ તત્ર તમ આત્માનમ ઋતપમ સંસારિણમ રથિનમ રથસ્વામિનમ વિદ્ધિ જાનીહિ. આત્માનમ રથિનમ વિદ્ધિ, બહુ સરસ છે. વિદ્ધિ એટલે જાણો. કોને શું જાણો? તો કે આત્માનમ, આત્માને. આત્મા કોણ છે? રથિનમ, રથી. આત્મા રથી છે એવું તમે જાણો. હવે રથની કલ્પના છે ને, એટલે રથી શબ્દ વાપર્યો. આત્માને તો આપણે જાણીએ જ છીએ, પણ આત્મા એટલે સચ્ચિદાનંદ આત્માની વાત નથી. આત્મા એટલે અત્યારે આપણે જેવા છીએ તેવા, ખરો ને? આપણે પોતાને જે સમજીએ છીએ તે જીવાત્મા કહો. આપણે અત્યારે પોતાને શું સમજીએ છીએ? જીવ. તો કે જીવાત્માને તમે રથી જાણો. રથી એટલે શું? ઋતપમ. ઋતપમ એટલે કર્મફળનો સ્વાદ લેનાર, કર્મફળ ભોગવનાર, જે સંસારી છે અત્યારે બિચારો અજ્ઞાનને કારણે. તમ રથિનમ અર્થાત રથસ્વામિનમ જાનીહિ. તમે એને ભલે સંસારી હોય, ભલે જીવાત્મા સમજતા હો, પણ એટલું સમજી લો કે તમે આ શરીરના માલિક છો. રથસ્વામી એને કહેવાય રથિનમ, રથના માલિક છો તમે, આ શરીરના માલિક છો. ભલે ને આપણી પાસે ટુ વ્હીલરે ના હોય, કશું ન હોય તો વાંધો નહીં, પણ આ શરીર છે, અને ગમે તેવું હોય, આખું ચૂકું ચાલતું હોય, આ હોય તે હોય, જેવું હોય એવું, પણ શરીર છે એટલે તમે કેવા છો? શરીરના સ્વામી, રથના સ્વામી છો. તમારું સ્ટેટસ, તમારી ડિગ્નિટી સમજો કે તમે કોણ છો. તમે શરીરના સ્વામી છો. રથ સ્વામીનમ વિદ્ધિ અર્થાત જાનીહિ. સારું, તમે રથના સ્વામી છો. શરીર શું છે? શરીરમ રથમેવતુ. આ શરીર પોતે રથ છે. રથબદ્ધ હયસ્થાનીયૈ ઇન્દ્રિયૈ આકૃષ્યમાણત્વાत् શરીરસ્ય. ભાઈ રથની સ્થિતિ શું હોય? તો કે રથને કોઈક ખેંચી જતું હોય. કોઈ ખેંચી જતું હોય ને રથ કહેવાય. તો રથની આપણને ખબર છે કે રથને કોણ ખેંચી જતું હોય? ઘોડા હોય. એટલે તમારે બધું જે અર્થ કરવો એ કરાય. ઘણી વાર ગામડામાં ગાડું જતું હોય તો એને બળદ જે રીતે પણ કોઈ ખેંચી જતું હોય, ખરો ને? એનાથી ચાલતો હોય. તો આપણું શરીર ખબર છે શેનાથી ચાલે છે? કોણ ચલાવે છે આપણી શરીરને?
શાંતિથી બેઠા હો અને પછી અચાનક આ માણસ ઊભો થયો, ભાઈ શું શું થયું ઊભા થવા? તો કે મોબાઈલ વાગ્યો. મોબાઈલ વાગ્યો કેમ ખબર પડી? હા, કાનથી સાંભળ્યું. કાન શું કહેવાય? ઇન્દ્રિય. કશું જોયું ને ઊભા થયા. આ બધી ઇન્દ્રિયો શું કરે? આપણે આમ બેઠા હોય ત્યાંથી આપણને ઊભા કરે. તો વ્યવહાર કરવામાં ઇન્દ્રિયો જોઈએ કે ના જોઈએ? ઇન્દ્રિયો ના હોય તો વ્યવહાર શક્ય નથી, મુશ્કેલ છે. મૂંગા બહેરા લોકોનો વ્યવહાર મુશ્કેલ, આંખ વગરના લોકોનો વ્યવહાર મુશ્કેલ, પણ છતાંય ચાલે તો છે. શરીર તો ચાલે જ છે. એટલે શરીરને કોણ ચાલવે છે? ઇન્દ્રિયો. બરાબર. એટલે ઇન્દ્રિયોને શું કહેવાય? ઘોડા અસ્વસ્થાની આકૃષ્યમાણત્વ શરીરસ્ય, શરીરને લઈ જાય છે માટે એને ઇન્દ્રિયો કહી. બુદ્ધિમ તુ અધ્યવસાય લક્ષણામ સારથિમ વિદ્ધિ. સારું, રથમાં બીજી કઈ વસ્તુ હોય? રથને ઘોડા તો લઈ જાય, પણ છતાંય એને ચલાવનાર, રથ ચલાવનાર કોઈ જોઈએ. આમનામ ઘોડા રથને લઈ જતા હોય એવું ના હોય. રથને કોઈ ચલાવનાર જોઈએ. તો આ રથને ચલાવનાર કોણ છે? ભાઈ રીંગ વાગી એટલે કે બધા ઊભા ના થાય. ના, સંભળાય તો ઊભા ના થાય. આપણે આવા ત્યારે રીંગ બહુ વાગતી હતી કોઈક મોબાઈલમાં. નક્કી કરે કોઈ. ફોન હોય તો શું? હું નક્કી કરું કે મારે લેવો છે કે નથી લેવો, પછી હું ઊભી થઉં. ખરું કે નહીં? નક્કી કોણ કરે છે? કામ તો ઘણા પડ્યા હોય પણ બધાય ના કરે. જેને એમ લાગે કે મારે કરવું છે એ જ કરે. કોણ નક્કી કરે છે? બુદ્ધિ. બુદ્ધિને શું કહેવાય? સારું. મારે કામ કરવું કે ના કરવું, ક્યારે કરવું, કઈ રીતે કરવું, બરાબર ને? બધું કોણ નક્કી કરે છે? બુદ્ધિ. એટલે બુદ્ધિને સારથિ બુદ્ધિ. બુદ્ધિ નેતૃ પ્રધાનત્વાત શરીરસ્ય સારથિ નેતૃ પ્રધાન ઇવ રથઃ. તો જેમ સારથિ નેતૃ પ્રધાન એટલે શું? લઈ જનારો, રથને લઈ જનારો. એમ આપણી ઉપાધિને લઈ જવાનું કામ બુદ્ધિ કરે છે, માટે બુદ્ધિને સારથિ જાણો. સર્વમ હિ દેહગતમ કાર્યમ બુદ્ધિ કર્તવ્યમેવ પ્રાયેણ. બધા શરીરના કાર્યો છેવટે કોનાથી થાય છે? બુદ્ધિથી. મનઃ સંકલ્પ વિકલ્પાદિ વિલક્ષણમ પ્રગ્રહમ રસનામ બુદ્ધિ. રસનામ બુદ્ધિ પ્રગ્રહમ બુદ્ધિ. પ્રગ્રહ એટલે શું? લગામ. હવે જુઓ, રથમાં કેવી વ્યવસ્થા હોય? પેલો સારથી હોય એ ઘોડા ઉપર, ઘોડા સાથે આખા રથને લઈ જતો હોય. પણ ઘોડાને આમ જવું હોય, તેમ જવું હોય, ઝડપથી ચાલવું હોય તો સારથી કોનો ઉપયોગ કરે? હા, લગામનો. લગામ જોઈએ સારથીના હાથમાં. એમ મારી બુદ્ધિએ નક્કી કરવું હોય કે ભાઈ આ મારી ઇન્દ્રિયોને જવા દેવી કે ના જવા દેવી, કંઈક નિયંત્રણ લાવવું જોઈએ ને. ઇન્દ્રિયોને ફાવે ત્યાં જવું હોય, ફાવે તે રીતે જવું હોય, ફાવે ત્યારે જવું હોય તો બુદ્ધિ નક્કી કરે જવું ના જવું. પણ ઇન્દ્રિયોને કાબુમાં કોણ લાવે? કાબુમાં તો લાવવા માટે કોઈ લગામ તો જોઈએ ને. એ લગામનું કામ કોણ કરે છે? તો મન. મન છે ને નચાવ કરે, જવું કે ના જવું, જવું કે ના જવું, સત્સંગમાં જવું કે ના જવું. ચાલશે વાત, આજે ક્યાં મેસેજ આવે? લગભગ નહીં જ હોય, નથી જવું. ચાલશે હવે, એક દિવસ ના ગયા શું થઈ ગયું? ના ના ના, એવું ના ચાલે. માંડ થોડુંક શીખ્યા છે તો આગળ જઈએ આપણા જ ભલા માટે. આમ ઘડીકમાં જવું, ઘડીકમાં ના જવું. આ જે વૃત્તિ છે એને બુદ્ધિ ના કહેવાય. આ કોણ કરે છે? મન. એના પર લગામ કે ભાઈ ના જવું જ છે, એ કામ કોણ કરે? બુદ્ધિ. એટલે બુદ્ધિ શું કરે તો કે લગામનો, મનનો લગામ તરીકે ઉપયોગ કરે. મન છે લગામની જગ્યાએ છે, લગામ ખેંચે. સર્વમ હિ દેહગતમ કાર્યમ બુદ્ધિ કર્તવ્યમેવ પ્રાયેણ મનઃ સંકલ્પ વિકલ્પાદિ લક્ષણમ પ્રગ્રહમ રસનામ બુદ્ધિ. એટલે લગામ તમે મનને સમજો. એટલે જ્યાં સુધી મન નિયંત્રણમાં હશે તો પછી ઇન્દ્રિયો પણ નિયંત્રણમાં હશે. કે ના કરવું તો જોઈએ, અથવા તો આવું ન કરવું જોઈએ, એવું એનું નિયંત્રણ. એટલે લગામ. મનસાહી
પ્રગૃહિતાની શ્રોત્રાદિની કરણાની. કારણ કે ઇન્દ્રિયો બુદ્ધિથી નથી જતી, ઇન્દ્રિયો મનથી જતી હોય છે, મનથી. પછી બુદ્ધિ શાંત બેઠી હોય, બુદ્ધિ શાંત બેઠી હોય. મોટે ભાગે આપણું કામ મનથી આપણે કર્યા કરતા હોય. પછી અચાનક ખબર પડે કે લો, પહેલેથી વિચાર્યું તો કેવું સારું હતું, આ તો ભોંઠા પડ્યા, આ તો ખોટી વસ્તુ આવી ગઈ, આ તો આમ થયું, છેતરાયા. ખરો ને? છેતરાયા કેમ? બુદ્ધિનો ઉપયોગ તો કોનો ઉપયોગ થયો? એટલી સરસ સાડી છે, રોજ જોઈએ, લઈ આવે એક દિવસ, પછી ધોઈ બધો કલર જતો રહ્યો, પૈસા આટલા બધા આપીને બેઠા. કોણે કહું તું? મન. ફરક પડે ને. એટલે મોટા ભાગનું જીવન આપણું કોને આશ્રિત હોય છે? એટલે મનને કોણ નિયંત્રણમાં? મન દ્વારા તમારે નિયંત્રિત કરવું પડે ને ઇન્દ્રિયોને. એટલે એ મનને તમે લગામ સમજો, મન લગામની જેમ છે. મનને તમે પછી વશમાં કરતા શીખો. પ્રવર્તન્તે રચનયા ઇવ અશ્વાહ. એટલે પછી જ ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે, મન હા પાડે પછી જ. એટલે મનને નિયંત્રણમાં લાવવાની જરૂર હોય છે. ઇન્દ્રિયાણિ હયાનાહુઃ વિષયાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિયમનોયુક્તં ભોક્તેત્યાહુર્મનીષિણઃ. ઇન્દ્રિયાણી હયાન આહુઃ. ઇન્દ્રિયો તો અશ્વના સ્થાને છે. પછી ઘોડા તો જોઈએ ને. અરે ઇન્દ્રિયો એટલે જ ઘોડા. પછી ઘોડાને દોડવા માટે રસ્તા જોઈએ. તો રસ્તા ક્યાં છે ભાઈ? આ શરીરને દોડવા માટે રસ્તો, આ રસ્તો છે એવું નહીં. આપણા માટે આ રસ્તો નથી. દરેક વ્યક્તિ પોતાની રીતે દોડે છે. દરેકની ઇન્દ્રિયો પોતાની રીતે જતી હોય છે ને. આમનામ શરીર નથી જતું હોતું. એટલે વિષયા તેષુ ગોચરાન. તો કોણ મારી ઇન્દ્રિયોને દોડાવે છે? વિષયો. એટલે વિષયો એટલે કયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે જગતમાં જે રૂપ છે એ કોને દોડાવે? મારી આંખોને. ગંધ છે કોને દોડાવે? નાસિકાને. આમ બધા વિષયો બેઠા બેઠા મારી ઇન્દ્રિયોને એની તરફ આકર્ષે છે. એટલે ઇન્દ્રિયો ઘોડા હોય તો રસ્તા કોણ છે? વિષયો, જગતના વિષયો. વિષયા તેષુ ગોચરાન. ગોચરાન એટલે જવાનો માર્ગ. આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તા ઇતિ આહુઃ મનીષિણઃ. ભોક્તા કોણ છે? તો કે આત્મા ઇન્દ્રિય મનોયુક્તમ. હવે આ બધું કોણ ભોગવે છે? જે ભોગવે છે એને કહેવાય ભોક્તા. એટલે કે જીવાત્મા, ભોક્તા. જે શરીરને હું કહે છે, જે ઇન્દ્રિયોને હું કહે છે અને મનને જે હું કહે છે એ ભોગતા. એટલે પોતાની ઈચ્છાની પૂર્તિ માટે આપણે આ શરીરનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે શું કહેવાય? ભોગતા. ભોગતા ઇતિ આહુઃ મનીષિણઃ. બુદ્ધિમાન લોકો આવું કહે છે. આનું ભાષ્ય આપણે અવગતને જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.